ઘણા લોકો પાછા આમાં પાછી પોતાની બુદ્ધિ વાપરે અને બધાને ધન્યવાદ, પણ જે સાચું છે એ અવશ્ય કહીશ. અહીંયા ભાગવતમાં પણ લખેલું છે, આ જે પૂતના જે હતી એ નકલી રૂપ લઈને આવી, સુંદર મજાનું સ્ત્રી લઈ, હાથમાં કમળ લઈને આવી ગોપીઓને કહે છે મારે લાલાના દર્શન કરવા. તા તો ગોપીએ હાથ પકડી લીધો, હાલો હું લઈ જાઉં. એક ગોપી જઈને સમાચાર આપે છે, યશોદાને કહે છે મથુરાથી કોઈ મોટા શેઠાણી આવ્યા છે. તા તો યશોદાજી બહાર આવ્યા નંદાલયમાં અને જોયું તા તો પૂતના, આહા કેવું સરસ મજાનું રૂપ. યશોદાજી મોહિત થઈ ગયા. વિચારો તો ખરા, ભાગવતમાં લખેલું છે યશોદાજી મોહિત થઈ ગયા. મોટા શેઠાણી મોટું જબલું લઈને આવ્યા હશે. બેસવા માટે આસન આપ્યું, પીવા માટે પાણી આપ્યું, ગોપીઓને ઘરનું કામ ચીંધી દીધું, ગોપીઓ કામ કરે અને માં યશોદા પૂતના પાસે બેઠા. પૂતનાએ કીધું માં તારા લાલાના દર્શન કરવા છે. માં યશોદાજી લાલનને લઈને આવ્યા, પૂતનાના હાથમાં આપે. માં યશોદા ઘરમાં કામ કરવા ગયા, એ જ સમયે પૂતનાએ પોતાનું જે સ્તન હતું ઠાકુરજીના મુખમાં પધરાવ્યું. પેલા તો ઠાકુરજી એકવાર પૂતનાને જોઈને પછી તરત આંખ બંધ કરી દીધી. હો, આમાં પણ અલગ અલગ ભાવ છે. ભગવાને પૂતનાને જોઈ અને આંખ શું કામ બંધ કરી? તો કે પૂતના, ધીરે ધીરે બોલો, પૂતના. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી એનું નામ છે પૂતના. એટલે પવિત્ર નથી એટલે એને આંખ અપાય નહીં. ભગવાને આંખ બંધ કરી દીધી. બીજું, પૂતનાને જોઈને ભગવાને આંખ શું કામે બંધ કરી? ડોંગરેજી મહારાજનો અભિપ્રાય. ડોંગરેજી મહારાજ એમ કહે છે કે આ પૂતના જે છે ને આવી છે ભલે મારવા, પણ પીવરાવશે શું? દૂધ. દૂધ પીવરાવે ને શું કહેવાય? માં. તો ગમે એમ તો એ માં બનશે દૂધ પાસે, તો આને મારે મોકલી દેવાના છે, તો કઈ ગતિ આપવાને? એટલે ભગવાને આંખ બંધ કરીને વૈકુંઠવાસીઓ વારે વાત કરે કે એક પાર્સલ મોકલું છું. આ પાર્સલ ને તમે લાગજો. વિચાર કરો, જે મારવા આવીને એ પૂતનાને હોતે વૈકુંઠ આપી દીધું. સાહેબ, આની જેવો દયાળુ દુનિયામાં કોઈ ન હોય. જે મારવા આવી હતી પૂતનાને પણ પોતાનો લોક આપી દીધો. કંબા દયાલુ શરણમ બ્રજેમ. ભાગવતમાં લખેલું, કનૈયા જેવું દયાળુ કોઈ નહીં સાહેબ. બાય હાટ તમે યાદ કરો એટલે તમારા કામ કરે. મારો તો અનુભવ છે. હો, હાવ નવરા હોય ને કથા ન હોય ને બેન, એકાદ મહિનો આમ ત્યારે એમ થાય ભગવાન આ કેવી તું જુલમ કરી, 1 મહિનો કાંઈ તારી કથા નહીં કર, તા ભગવાન કોકનો ફોન આપી દે, શાસ્ત્રીજી યમનાષ્ટક ઉપર પ્રવચન કરશો, હાલો. એટલે અમને શું બોલવું બહુ ગમે, સતત વાંચા કરીએ, રીડિંગ કર્યા કરીએ, લોકોને આપ્યા કરીએ. તમે નવરા હો ને ત્યારે સતત કાંઈક પ્રવૃત્તિ, કાંઈ ન કરો તો શ્રી કૃષ્ણ શરણમમાં ચાલુ રાખજો. કરવા જેવું છે એટલા માટે. હો, જ્યારે પણ યાદ આવે ત્યારે બસ સતત, ભૂલાઈ જાય તો પાછા જ્યારે યાદ આવે ત્યારે ચાલુ કરો, પણ ચાલુ રાખો. આમ મોઢાને ટેવ પાડી દો ને પછી હૃદયને ટેવ પાડી દો. એક અવસ્થા એવી આવશે કે પછી મોઢું બંધ થઈ જશે અને હૈયું ચાલુ જ રાખશે. તમે કથામાં હશો, લોટ દોડતા હશો, ઘરનું કામ કરતા હશો, તો પણ અંદરથી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ ચાલુ જ રહેશે. કથા છે અહીંયા, પૂતનાને એકલપણું મળ્યું એટલે પૂતનાએ પોતાનું સ્તન આપ્યું. ભગવાન એના સ્તનપાન કરવા લાગ્યા અને ધીરે ધીરે એના પ્રાણ પણ ખેંચવા લાગ્યા. પૂતના ઊભી થઈ ગઈ છે. પોતાનું જે નકલી રૂપ હતું સ્ત્રીનું રૂપ છોડી અને રાક્ષસીના રૂપમાં આવી ગઈ. નંદાલયમાં આમથી આમ દોડવા લાગી, હે કનૈયા મને છોડી દે, હે કનૈયા મને છોડી દે. ભગવાન કે જેને એકવાર પકડું એને છોડતો, એકવાર પકડું પછી ન છોડું. અને પછી તો પૂતનાના પ્રાણ ખેંચ્યા અને ભયંકર રાક્ષસી જમીન ઉપર પડી. જ્યાં એ રાક્ષસી પડી ધડામ અવાજ આવ્યો. માં યશોદા દેવ બધી ગોપીઓ વારા ફરતી આવી જોવે તો મોટી જબરી રાક્ષસી. ઓ, આ સ્ત્રી હતી, રાક્ષસી હતી. માં યશોદાએ વિલાપ કરતા કીધું મારો લાલો કેમ ગયો? એક ગોપીએ જોયું તો પૂતનાની છાતી ઉપર લાલો રમતો હતો. ગોપી ઉપર જઈ લાલનને લઈને નીચે આવી ગઈ. બીજી ગોપીએ કીધું પણ તો ડર ન લાગ્યો? કીધું શેનો? તું ક્યાં ગઈ હતી જોતો ખરા? તા જોઈતા તો પછી ડર લાગ્યો. અહીંયા જ ચડી ગઈ હતી. આનો સીધો સાદો અર્થ એવો પણ થાય, કોકને પ્રેમ કરતા હોય ને એની માટે બધું ન્યોછાવર છે.